પ્રણામ। જે જીવ સમ્યક દ્રષ્ટિ છે, અવિરત સમ્યક દ્રષ્ટિ, હવે એ જીવની માન્યતા તો 100% શુદ્ધ જ છે। સંપૂર્ણ એની અંદર વિવેક છે, શું છોડવા જેવું, શું મેળવવા જેવું। છતાં પણ ભગવાને કહેલા જે નિષિદ્ધ પાપો છે એની અંદર એ પ્રવૃત્ત થતો કેમ જોવા મળે છે? તો એનો જવાબ શાસ્ત્ર વાર્તા સમુચ્ચય નામના ગ્રંથની અંદર મહોપાધ્યાય ઈશ્વરજી મહારાજ જણાવે છે કે નિષિદ્ધ કર્મથી મળનારા જે તાત્કાલિક ઔદૈહિક સુખો છે એની ઈચ્છાનો એને નાશ થતો નથી। અને બીજું, જે બળવાન દ્વેષ જાગવો જોઈએ વિષયોની અંદર, એ બળવાન દ્વેષ જાગતો નથી। એટલે જીવને અનંતાનું બંધી ક્રોધમાન માયાલોભ છે, હવે એનો તો એને ઉદય વિચ્છેદ કરેલો છે, પણ અપત્યાકાની કસાયનો ઉદય હજી એને છે। અને અપત્યાકાની કસાય દેશવીરતીનો પણ ઘાત કરનારા છે। એટલા માટે શ્રેણિક મહારાજાની જેમ એને રોચક સમ્યક્તા કહેવાય, જાણે છે ખરી પણ સ્વીકારે પણ નહીં અને પાળે પણ નહીં। મોહનીય કર્મ જીવંત છે, વૈરાગ્યનો અભાવ છે, વિષયોની આસક્તિ છે। આના કારણે પણ જીવ પાપની અંદર પ્રવૃત્ત થતો જોવા મળે। સાત વ્યસન કરતો પણ હોઈ શકે, પણ એ કાયપાતી છે, ચિત્તપાતી નહીં। પ્રણામ।